એસએસજી હોસ્પિટલ ખાતે આવનારા દર્દીઓના પરિવારોને ભોજન આપવામાં આવ્યું। વડોદરા શહેરમાં અનેક સંસ્થાઓ છે, ટ્રસ્ટ છે, તમામ લોકો ખૂબ જ સારું કામ કરી રહ્યા છે। એમાંની એક યુનિટી યુથ ફાઉન્ડેશન છેલ્લા 5 વર્ષથી એસએસજી હોસ્પિટલ તાત્કાલિક સારવારની પાછળ એસએસજી હોસ્પિટલમાં આવનારા દર્દીઓના પરિવારોને રોજ અલગ અલગ જમવાનું આપવામાં આવે છે। ત્યારે ગઈકાલે ખીચડી, કઢી અને બજરંગ સ્વીટ મકરપુરા પપ્પુભાઈના તરફથી બુંદી પણ યુનિટી યુથ ફાઉન્ડેશનને આપવામાં આવી હતી, જ્યારે 200થી વધુ દર્દીઓના પરિવારોએ લાભ લીધો હતો। સાજિદભાઈ પઠાણ ખૂબ જ સરસ આયોજન કરે છે, રોજે રોજ અલગ અલગ જમવાનું હોય છે। અમારી સંસ્થાનું નામ યુનિટી યુથ ફાઉન્ડેશન છે। છેલ્લા અમે 5 વર્ષથી આ સંસ્થામાં કામ કરી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે એસએસજીમાં લગભગ 300થી 400 માણસને અમે એક દિવસ છોડીને એક દિવસ, એટલે મહિનામાં 15 દિવસ અમે લોકોને જમાડીએ છીએ। આજે અમારે કઢી ખીચડીનો પ્રોગ્રામ છે અને બુંદી છે। બજરંગ સીસવાળા પપ્પુભાઈ તરફથી કઢી ખીચડી છે। લોકોના સાથ સહકારથી આ કામ થાય છે અને છેલ્લા અમે 5 વર્ષથી કરી રહ્યા છીએ। આવું કામ સરસ કરવા વિચારવાનું તમે કેવી રીતે? એમાં વિચારવાનું એવું છે કે અમે લોકો જ્યારે લોકડાઉનના ટાઈમથી લોકોને જોયા કે ભાઈ લોકો બહુ પરેશાનીમાં છે અને આપણાથી થાય આપણે લોકોને એકબીજાના સાથ સહકારથી કામ કરીને આ લોકોને જેટલું બને એટલું, હજુ હમણાં બ્લડનો બી મોટો કેમ્પ રાખવાનો છે અને ગામડામાં તિલકવાડા અને નસવાડી સાઈડમાં છોકરાઓને 500 છોકરાઓ માટે નોટબુકનું બી આયોજન કરવાનું છે આવતા મહિને। શું નામ તમારું? મારું નામ સાજિદ પઠાણ।